નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રજાજનોના પ્રશ્નોના નિવારણ અને સીધા લોકસંપર્ક અર્થે આપણા બાપુ આપને દ્વાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે તેમણે સિકંદરપુરા તાલુકા પંચાયતમાં નિમેટા ગામની મુલાકાત લીધી હતી। નિમેટા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સ્થાનિક ગ્રામજનો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામના પડતર પ્રશ્નો, રસ્તા, પાણી, વીજળી અને આરોગ્ય સંબંધી રજૂઆતો શાંતિપૂર્ણ સાંભળી હતી। આ કાર્યક્રમમાં ગ્રામજનો સાથે ધારાસભ્ય સીધો અને જીવંત સંવાદ સાધ્યો હતો। ગામના વડીલો, યુવાનો, બહેનો સાથે મુલાકાત કરીને સ્થાનિક વિકાસ કામો, પ્રાથમિક સુવિધાઓ તેમજ અન્ય રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી અને સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન તેમજ ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપી હતી। આ કાર્યક્રમમાં જરોદ જિલ્લા પંચાયત સદસ્ય નીતિનભાઈ વસાવા, સિકંદરપુરા તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વસાવા, રસુલાબાદ તાલુકા પંચાયત સદસ્ય સમીરભાઈ નાયક, નિમેટા ગ્રામ પંચાયત સરપંચ સંજયભાઈ સોલંકી, દીપકભાઈ બારોટ, વાઘોડિયા તાલુકા ભાજપ મંત્રી કેવુરભાઈ પટેલ, વાઘોડિયા તાલુકા અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી નિકુંજભાઈ સોલંકી, સામાજિક કાર્યકર્તા મહેશભાઈ પરમાર, તલાટી શ્રી ટીડીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને અમારા ગામના સરપંચશ્રી, તમામ અધિકારી, પંચાયત ટીડીઓશ્રી, ટીવીના અધિકારીઓ, તમામ લોકોને સાથે રાખીને અમારા સિકંદરપુરા તાલુકા પંચાયતનો આજે પ્રવાસ રાખવામાં આવ્યો છે। આ પ્રવાસની અંદર મેઇન હેતુ એવું છે કે ભાઈ અમારા ગામના વિકાસના કામો જે લોકોને અમારી ઓફિસ સુધી ના આવવું પડે અને એમના જ ગામમાં, એમના જ પંચાયતની અંદર સરકાર એમના દ્વારે મારફતે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં ગામના જે કંઈ પ્રશ્નો છે, વિકાસના લગતા હોય, રસ્તાને લગતા હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય, એ તમામ અધિકારીઓને સાથે રાખીને સ્થળ ઉપર જ એનો નિકાલ આવે અને અમારા ગામડાના લોકોને શહેર સુધી ધક્કા ના ખાવા પડે, એ માટે થઈને અમે દર એક તાલુકા પંચાયત લેતા હોય છે। એ પ્રમાણે આજે આ ગામનો પ્રવાસ રાખવામાં આવ્યો હતો અને આ ગામની અંદર જે કંઈ સમસ્યાઓ હતી એ અમારા એક્ટિવ સરપંચની રજૂઆત અને ગ્રામજનોની રજૂઆતથી તમામ સ્થળ ઉપર એનો નિકાલ કરવામાં આવ્યો છે। જે કંઈ વિકાસના કામો છે એ લખીને લઈ લીધા છે, એટલે ટૂંક સમયમાં એની મંજૂર કરાવી અને જે કંઈ નાના મોટા ગામના વિકાસના કામો છે એને ઝડપથી ચોમાસા પછી ચાલુ થાય એ રીતની તમામ અધિકારીઓ સાથે આજે કામગીરી કરવામાં આવી છે અને ખૂબ સરસ ગ્રામજનોનો સાથ અને સહકાર અમારા ટીમને મળી રહ્યો છે અને હજી પણ સોમવારથી બીજી તાલુકા પંચાયત લેવામાં આવશે અને ત્યાં પણ સ્થળ ઉપર જે કંઈ પ્રશ્નો આવ્યા હોય એનું નિરાકરણ કરવામાં આવશે।